તમને એવું લાગે છે કે તમારી જિંદગીમાં બહુ બધા પ્રોબ્લેમ છે, પરિસ્થિતિ તમારી સાવ ખરાબ છે, એટલા માટે તમે કાંઈ નથી કરી શકતા, કે તમારા ડ્રીમ તમે પૂરા નથી કરી શકતા, તો આ તમારું એક બહાનું જ કહી શકાય. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 38મા શ્લોકમાં એવું કહે છે કે બધા મનુષ્યનો એક ઇનર શક્તિ હોય છે, એટલે કે એક અંદરની જે શક્તિ હોય છે એને તમારે ઓળખવાની હોય છે, એને જાગૃત કરવાની હોય છે. ભગવાને બધા જ મનુષ્યને સરખી વસ્તુ જ આપી છે, તો એક વ્યક્તિ સક્સેસ થઈ શકે તો બીજો વ્યક્તિ કેમ ના થઈ શકે? કારણ કે એ અંદરથી મજબૂત નથી, એની અંદરની શક્તિને એ જાગૃત નથી કરતા, એનો માઇન્ડસેટ એ રીતે એ નથી રાખતા, એટલા માટે એ વસ્તુ એ નથી કરી શકતો. બાકી બધાને સરખી વસ્તુ જ આપી છે. એવું ના માનો કે ભાઈ આની પરિસ્થિતિ બહુ સારી છે અને મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે એટલે હું આ વસ્તુ નથી કરી શકતો, મારી પાસે આ વસ્તુ નથી એટલે હું આ નથી કરી શકતો. તમે એકવાર વસ્તુ ચાલુ કરશો, એની ઉપર કામ કરશો, તમારા ખુદ ઉપર કામ કરશો, ખુદ ઉપર વિશ્વાસ રાખશો અને ભગવાન ઉપર વિશ્વાસ રાખશો, તો તમારે જે ડ્રીમ છે એ તમે પૂરા કરી જ શકશો. એટલા માટે તમારા ઉપર કામ કરો, અંદરની શક્તિને જાગૃત કરો. જય હનુમાન દાદા.